सतगुरु महाराज की सनातन धर्म की अपने माता पिता की सतगुरु रविदास बाबा हनुमान जी महाराज की बोलो बोलो दादा बरवा पोतेरा दाव की बोलो दादा बोलेगा शारदा माता जी माँ हमें गुण गाई दिवस सतगुरु गुणपति शारदा जने तन मन करवाना सगणे आया होया तने सुख आपजो सगणे आया होया तने सुख आपजो जनपुरी हृदय जना शरणे आया होया सुख आपजो जनपुरी हृदय जना नमो नमो
જોયો સાધુ લક્ષ્મી ગોરા લક્ષ્મી ગોરા આય કદાલની જોયો સાધુ સાધુ લક્ષ્મી ગોરા અરે દાદા અરે ગજાનો તને ગોલે સાધુ સાધુ અરે ગજાનો ગોલે સાધુ મોદી ગજાનો તને ગોલે સાધુ મોદી સાધુ આ કદાચ ગોળ્યો સંતો ગજાન હદને જોયો સાધુ આવી રીતિ સીધી આ રીતિ
આજે સંસાર નો સોનો ગમી આવું ઘર લઈ જા આવું આયમ સંસાર નો સોનો ગમી आज मोटा करी माताजी ते મને ખોળેલી ખર્ચા દીધા કે ખોળો ખુંદવાને બાળકો તરીકે મારી પણ તમે લખે છે માઈ મારી સાબરડાના વાત છે માની મમતા છે તેની આગળ જગતની બધી માયા છૂટી પડે મોટા કરી માતાજી મને ખોળેલી ખર્ચા પડી ખોળો ખુંદવાને બાળકો આ તો બધી જીવતાની માયા છે ને ભાઈ કોના છોરું કોના વાસરું કોના માને બાપ અંતકાળે જવું પડે હાવ એકલું પાછળ કોઈ ને પાપ આમાં હથવારો નથી લાવ્યો કોઈ હથવારો નહીં દીકરો ભાઈ ભાઈ કોઈ ભાઈ હથવારો ક્યાં લગનો છે કે ફળિયાની અંદર જ્યાં લગન કોઈ બેઠો છે ને વાતો કરાવનાર આ મને તમે દુનિયાની અંદર હાલતા શીખ્યા છે એક લપડ મારીને એ માનને નાખી મારતા આ દુનિયાની અંદર હાલતા શીખવા હોય તો જગતની માં
એટલે કીધું ને માઈ માં બીજા વગડાના વા ભાઈ પણ કવિ લખે છે બહુ સમજે જેવી વાત છે કારણ કે માનો પ્રસંગ છે શારદા બે દીકરા દીકરીઓ મૂકીને જતા રહ્યા છે પણ દુનિયાની અંદર માં કોને કહેવાય કે જવ જવ કમળનો નીપજે મન મન બંધન ન હોય જોઈ વિચારી લક્ષ્મણ વીરા બોલીએ તો ઘેરે ઘેરે સીતાજી ન હોય આ દુનિયાની અંદર માં ન હોય ને કઈ ન હોય ધરતીની અંદર કાંઈ તમે ન પાડો સાહેબ એ દુનિયાની અંદર માં એ શક્તિ છે આ મઠમાં બેઠી માં પણ એની કરતા માં કોણ જે મને તમને જન્મ આપ્યો છે એ માં મોટામાં મોટી આ દુનિયા દેખાય અને ઓલી માં છે ને બહુ દુઃખી હોય ને તો આગેલી ખમા કે પણ જે દીકરો દુઃખી હોય ને તો આમાં ખોળામાં બેહાડે ને આપણે હાથ મૂકી દે કઈશ ને બહુની ભૂખ ભાંગી નાખે ભાઈ ઈ આ જગતની માં તમે લીધું છે ને મને લુખા કાજલ લગાવે તોલે કોઈ ના આવે બીજી મને લુખા કાજલ લગાવે આંધલ માં બેમારી આંધલ માં બેમારી એ મારી મને પાનો તોલે કોઈ ના
બાળક ભૂલની પરવાના સંભાળવા મારી માતા ના કોઈ મારી મને Mama hotel na jama dothila bakade phir mutla bakade phir mutla hotel na jama dothila bakade phir mutla bakade phir mutla आकारी मजूरी करी माता मारी मने थोड़ा मन કેટલી વાત છે મોટા ભાઈ એક માં એવી છે એનો ઓરમાન માતા કીધી છે ઓરમાન માતા એટલે જેને રામને રાસ સજાવ્યા છે રામની જનેતા તો માં કૌશલ્યા છે પણ
એની ઓરમાન માતા કોણ કે માં કઈ કે પોતાના રામને રાત બજાવે છે જન્મ દેનારી રે મારી ધન્યતાને તોલે કોઈ ના આવે પણ એક ઓરમાન માટે એવી છે જે પૈસાને ચાહે છે આપણે તો બધા જાણીતા છીએ અને બધા વાત જાણો છો તો પૈસા જે લૂંટતા હોય પૈસા હાટું લીધે ઘર માંગ્યું હોય એને બીજાની સામે દીકરા દીકરીઓ ઘર બહાર આવીશું એને ન હોય એને પૈસાની જ પડી છે પણ ઓરમાનમાં તો શું કરે ઘેરે રોટલો ન ઘરે જવું તમારે ક્યાં લઈ જાય હોટલ ની અંદર ઓરમાન માતા હોટલ માં લઈ હોટલ ની અંદર લીધું ભાઈ કે હોટલ ની અંદર લઈ જાય બાકડે બિલ ચૂકવે છે પણ જે જનેતા કોણ છે કે દીકરાનો જન્મ આપ્યો છે સાહેબ કાળી મજૂરી કરે કાળી મજૂરી કરી દીકરાને પાળી પોષીને મોટા કરતી હોય કોણ જન્મ દેનારી કાળી મજૂરી કરી શાળાના આઠાણાની ગાડી કરી અને હાથે રોટલો ઘડે અને દીકરાના થોડાની અંદર બેહાડી ખવડાવે મારી જનેતાના બોલે કોઈ ના આ વચન તો સમજે છે પૂછે પણ ભાઈએ મને ઘનશ્યામભાઈએ સાદાબેન નો મોટો દીકરો આજે આંગણે આ જણાએ પોતાના માનું કાર્ય છે 1001 રૂપિયાની ફરિયાદ કરી મારે ઘનશ્યામભાઈ મનોભાઈ સાદાબેનની પાસે 1001 રૂપિયા આપી હામી ફરમાઈશ છે હું સાહેબ ગાડી મળી હેઠો તો ઉતરો ને ગાડીની બારી ખાન આવીને ઉભો રહી ગયો એની માને યાદી કરાવે છે આ ભજનની ₹201 અમારે મનોભાઈ પ્રાંતિભાઈ 201 ની ફરિયાદ કરી શારદાબેનની પાસે જાય બોલાવી દીધું અમારે હાદુભાઈ હરિભાઈ ઈ પણ 201 રૂપિયા આપી અને એમની જે બોલાવે અને અમારે 201 રૂપિયો અરુણભાઈ જોધાભાઈ ઈ પણ આપી માં ભગવતી માં સુંદરની જે બોલાવે અને સાથે સાથે બેન શારદાબેનની જે બોલાવે જન્મ દેનારી મારી જનેતાના તોલે કોઈ ના આવે કાળ કરી લખ્યું છે હવે ઘનશ્યામભાઈને ફરમાય છે આ બધા અધૂરું મુકાઈને પણ કદાચ મને મોકો મળશે તો ઓળી પાસે પૂરો કરી પણ તમારે ઘનશ્યામભાઈને ફરમાય છે બાપનો દીકરાનો ભાવ છે એની માની પાસે છે અને હું કે છે અમે હતું ને કદી હારી ગયા ખજીના બેઠા પણ કામર દારૂ નથી કોઈ ઓલે પાછળ લાગી પોરહા કામર દારૂ નથી કોઈ શરમા મને પાછળ પોરહા તારી વગરના મારો આખો પરિવાર તારી વગરની મારી ઝૂંપડી તારી વગરના મારા બાળક સારા હવે અને મોટામાં મોટી એ વાત છે સાહેબ તમારા ઘનશ્યામનો દીકરો અમારો રાહુલ અને દિલીપ એની દાદીમાં વિશે લખે છે સાહેબ તમે ત્યાં ગઈ હોય ને પણ આ નાગડાની અંદર આવે ને એના રાહુલિયાનું મોઢું નો જોઈ એના દિલપાનું મોઢું નો જોઈ ત્યાં લગન સાહેબ એને દી ઉઠતો નતો દી આખુંતો નતો મારા બાપ પણ આજ જેનો બાપ ઘનશ્યામ દુઃખી છે પણ એના રાહુલિયો એનો બિલકુલ દુઃખી છે શારદામાં એટલે દીકરાએ મને ફરમાશ
એ મારી ધલામણી મામને તારી આવે ગો
ભાઈએ વાત કરી ને કે મારી નાનું હયું કેવું નતું ખબર એનો જીવ કેવો હતો કે કોઈનું દુઃખ જોઈ નથી એને ઘેરે કોઈ આહુડું પાડતો હોય એને ઘેરે કોઈ ભૂખ્યું દુખ્યું હોય ને એ શારદાનો જીવ બહુ દરિયા જતો હતો ખાતું નથી અને પોતે ખવડાવી દીધું હતું નાનો દીકરો પૈસા માંગે મોટો માંગે કોઈ રોટલો માંગે કોઈ નાના આડો હાથ ન પકડ્યો હા એ માસ સાહેબ આજે વૈજ્ઞાન આપણે વખાણ કરીએ એવું નથી મારા પણ તારા કાર્યક્રમના દીકરાને એ સમજાવવા મળે એવો દાદા તું સમજને દીકરા હજી તો મારું ઘણું આશા એવી છે કે મારા બીજા દીકરાઓને પહોંચાડવા છે 5 રૂપિયા ભેગા કરશું ને તો કોકના મોઢા હસવાય હજી મારા દીકરા પહોંચાડવાના છે હજી મારા દીકરાની મારે જાનું છોડવાની છે દીકરાને પડદે બેહાડી અને સમજાવતી જાય એને આંખના આંસુડા માપવું તો મુશ્કેલ એક આંખમાં દાંત હતા અને એક આંખમાં આંસુડા
દીકરાને ખોટું ન લાગે ને કાલ તારો દીકરો મોટો થાય કાલ તારો રાહુલિયો મોટો થાય કાલ તારો દિલકુ મોટો થાય પંજાબ હવે તને કોણ સમજાવશે ભાઈ તને સમજાવવા વાળી વહીકી તને ટુકારો કરવા વાળી વહીકી હાય મારા અનિલિયા મારા બબલા મારા વિજયા એ હયું રે મારો દયાનો તું મારો દરિયો Thank you.